બે માસમાં સમાજના લગ્ન માટે તારીખો નક્કી કરવાની થાય છે। વૈશાખ સુદ એકમ થી 15 દિવસ પૂનમ સુધી, એટલે વૈશાખ મહિનામાં અજવાળિયામાં 15 દિવસ અને મા મહિનામાં અજવાળિયામાં 15 દિવસ આખો ઠાકોર સમાજ એ પોતાના ઘરના લગ્ન હોય કે સમૂહ લગ્ન માટે છૂટ આપેલી છે, પણ વ્યક્તિગત લગ્નમાં 2 મહિના આપણે નક્કી કર્યા છે, એના 15 દિવસ એના પછી કોઈ લગ્ન કરવાના રહેશે નહીં। 1 મહિનામાં આખા સમાજે લગ્ન પતાવી દેવાના અને કોઈ ઇમરજન્સી હોય તો પોતાની રીતે લગ્ન કરે, બાકી 11 મહિના સમાજે ધંધા રોજગાર તરફ આગળ વધશે। મુદ્દા નંબર 3, સગાઈ કર્યા પછી લગ્ન કરવાના હોય ત્યારે લગ્ન મૂકવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે। સામ સામે ચર્ચા કરીને ગણેશ લેવાના રહેશે। લગ્ન પ્રસંગે પત્રિકા છપાવવાની નહીં રહે, સાદું કાર્ડ રાખવું, મોબાઈલ ફોનથી ડિજિટલ આમંત્રણ આપી શકાશે। ટૂડ પ્રસંગે આમંત્રણ કે રાવણું રાખવું નહીં। સામાજિક પ્રસંગે રાજકીય આગેવાનો હાજર ન રહી શકે તો કોઈએ આગ્રહ કરવો નહીં અને કોઈએ નારાજગી વ્યક્ત કરવી નહીં।